કોલકાતાની એક ઘટના જેમણે સમગ્ર દેશમાં ફરી એક વખત ઉગ્ર રોષ દાખવવા માટે મહિલાઓને આક્રોશિત કરી અમદાવાદ, સુરત, રાજકોટ દરેક જગ્યાએ આ ઘટનાને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે। ન માત્ર ડોક્ટર્સ પણ સામાન્ય નાગરિકોમાં પણ એટલો જ આક્રોશ છે, કારણ કે આ માત્ર એક તબીબની નહીં પણ એક સ્ત્રીની વાત થઈ રહી છે કે સ્ત્રી પર આ પ્રકારના અત્યાચાર ક્યારેય સહન નહીં થાય। પશ્ચિમ બંગાળના કલકત્તામાં મેડિકલ છાત્રા સાથે બનેલ દુર્ઘટનાને લઈને અમદાવાદની વિજય મેડિકલ કોલેજ ખાતે જુનિયર ડોક્ટર, સિનિયર ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર વિરોધ નોંધાવી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે અને આપ જોઈ રહ્યા છો કે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। મારી સાથે વિદ્યાર્થી પ્રતિનિધિઓ છે, એમની સાથે વાત કરીને જાણીએ કે શા માટે તેમનો વિરોધ છે અને તેમની માંગણી શું છે। પહેલાં તો એ કહો કે આજે આખા ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, કેવી રીતે આપનો આખો વિરોધ? આ વિરોધ જે આપણે આ ડૉક્ટર એસોસિએશને બતાવ્યો છે તે વિરોધ જે 9 ઓગસ્ટે વેસ્ટ બેંગાલમાં આરજીકલ કોલેજમાં જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને વિરોધમાં છે। તેના વિરોધમાં અમે કેન્ડલ માર્ચ તથા બ્લેક રિબન બાંધી અને શાંતિપૂર્ણ રેલી યોજી હતી, પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે જે બ્લેક મોબ અટેક કરવામાં આવ્યો એ રાત્રે રેસિડન્ટ ડૉક્ટર પર, એના વિરોધમાં અમે ઓલ ગુજરાત જુનિયર ડૉક્ટર એસોસિએશને સમર્થન આપી અને ઓપીડી તથા વોર્ડ કામ બંધ કરી ઇમરજન્સી સર્વિસીસ પેશન્ટોને હાલાકી ન પહોંચે તેના માટે ચાલુ રાખ્યું છે। મુખ્ય વિરોધ એ પણ છે કે પુરાવા નાશ કરવાનો બંગાળમાં પ્રયાસ થયો હતો। હા, 9 ઓગસ્ટની રાત્રે જે રેપ વિથ મર્ડર કેસ થયો એ પછી શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો, પરંતુ 14 ઓગસ્ટની રાત્રે જે 1500થી વધારે લોકો આરજીકર મેડિકલ કોલેજમાં પ્રવેશી ગયા અને જે ડિપાર્ટમેન્ટ જગ્યાએ જે ઘટના બની હતી એમને તોડવાનો પૂરો પ્રયાસ કર્યો, એવિડન્સને દૂર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે। તેમના વિરોધમાં અમારું આખું જે આજે એસોસિએશન છે, ગુજરાતની બધી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે આરજીકર મેડિકલ કોલેજની સાથે ઊભા છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે માટે પણ અમારી રજૂઆતો છે। એક પ્રકારનો સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ટ આવે જે વિદ્યાર્થીઓને મેડિકલમાં જે કામ કરી રહ્યા છે એમની સેફટી પૂરી પાડે અને મેડિકલ કોલેજની અંદર જે એવિડન્સ ગુમરાહ કરવાની જે કોશિશ કરવામાં આવી છે ત્યાં વ્યવસ્થિત સીઆરપીએફની ફોર્સ આવી અને એક પ્રોટેક્શન પૂરું કરે એવી અમારી માંગ છે। આપ પણ વિદ્યાર્થીની છો, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો, કયા પ્રકારમાં આખી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આખી દુર્ઘટના બની એને લઈને દેશભરમાં વિરોધનો માહોલ છે, આપ કેવી રીતે સમર્થન કરી રહ્યા છો, વિરોધ કેવી રીતે, અને હવે આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેવાનું જુનિયર ડૉક્ટર્સોનું? આગામી સમયમાં જ્યાં સુધી વેસ્ટ બેંગાલમાં જે ઘટના બનેલી છે એ લોકોની માંગ પૂરી નહીં થાય ને એ લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી એ લોકોને પૂરતી સિક્યોરિટી નહીં પ્રોવાઈડ થાય ત્યાં સુધી અમે લોકો એમની જોડે છીએ અને અમે અમારું સમર્થન એ રીતના પૂરું પાડીશું। તારીખ 9મી ઓગસ્ટની એ ઘટના જેણે ફરી એક વખત નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી। 9મી ઓગસ્ટે આરજીકર હોસ્પિટલમાંથી જુનિયર તબીબની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે નાઇટ ડ્યુટી પર હતી। અત્યારે અમે રેસિડન્ટ ડોક્ટર ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર તેમજ સિનિયર રેસિડન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર અત્યારે હડતાલ ઉપર છે અને એના માટે થઈને અમે ફક્ત અત્યારે ઓપીડી અને ઇલેક્ટિવ ઓટી અને વોર્ડ સેવા બંધ કરેલ છે। દર્દીઓમાં કોઈ પણ જાતની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રાખી છે અને 24/7 ઇમરજન્સી સેવાઓ હજુ ચાલુ જ છે। અમારી માંગ એક એ છે કે પેલું કે જે પીડિતા હતી અને એના જે પરિવારજનો છે એને પૂરેપૂરો ન્યાય મળે, બીજું કે આ જે મામલો છે એની નિષ્પક્ષ તપાસ થાય અને એમાં કોઈ પણ ઢીલી નીતિ રાખવામાં ના આવે અને સરકારશ્રી દ્વારા એવો દાખલો બેસાડવામાં આવે કે આ ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં ક્યારેય ન થાય। સરકાર તરફથી અવારનવાર નિયમો આવે છે પણ એના પગલાં ખરેખર લેવામાં આવતા નથી। બહેનોની સુરક્ષા માટે દરેક એમના વર્કપ્લેસ ઉપર એને પ્રોપર સેફટી અને સિક્યોરિટી પ્રોવાઈડ કરવી જોઈએ। એમની જે પણ વર્કપ્લેસ છે ત્યાં सीसीटीवी कैमरास वर्किंग कंडीशन में होना चाहिए। सरकार के तरफ के न्याय मरे कि उनके लिए जिसके ऊपर ये हुआ है, उसके अलावा जो भी डॉक्टर है जो काम कर रहे हैं अभी, उसको भी सुरक्षा मिले उसके वर्क प्लेस के ऊपर, उसके लिए हम इकट्ठा हुए हैं इधर।